નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજ્યના પૂર્વ નાણામંત્રી અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ સોમનાથ મહાદેવની શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી છે. ગીર સોમનાથમાં રાજ્યના પૂર્વ નાણામંત્રી અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા છે. તો આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને જલાભિષેક અને પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી છે. આ તકે તેમણે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ મુજબ આખા વર્ષમાં શ્રાવણ માસ એ ભક્તિભાવ માટેનો ઉત્તમ માસ ગણવામાં આવે છે અને આ પવિત્ર માસમાં પવિત્ર સ્થળોની મુલાકાતે જવું એ આપણી સંસ્કૃતિમાં ઉછરેલા લોકોના લોહીની અંદર વણાયેલી વાત છે. તો સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના લોકોએ સોમનાથ મહાદેવ મંદિરનું પુનર્નિર્માણ કર્યું હતું. આજે કે ભવ્ય અને દિવ્ય મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આજે સોમનાથ મહાદેવના દર્શન કરી જનકલ્યાણની પ્રાર્થના કરી સાથે સાથે મંદિર ટ્રસ્ટની વ્યવસ્થાને પણ બિરદાવી હતી. ભારતીય સંસ્કૃતિ મુજબ શ્રાવણ મહિનો એ આખા વર્ષની અંદર ધર્મ ધ્યાન કરવા માટેનો પવિત્ર માસ છે અને પવિત્ર માસની અંદર પવિત્ર સ્થળોની મુલાકાત કરવી એ આપણા સંસ્કૃતિમાં ઉછરેલા લોકોના લોહીની અંદર વણાયેલી વાત છે. અને ભગવાન સોમનાથ એટલે જે દ્વાદશ જ્યોતિર્લિંગ છે એમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. આપણે વિચાર કરીએ કે એક વખત એક મકાન પડી જાય તો એને ચણતા કેટલો વખત લાગે. 17 વખત મોગલ સલ્તનતે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય મંદિરો ઉપર આક્રમણ કરી અને આ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. 1955 પછી સરદાર વલ્લભભાઈ પટેલ અને બાકીના લોકોએ અહીંયા સમુદ્રની અંદર આહુતિ આપી અને પ્રતિજ્ઞા લીધી કે અમે સોમનાથના મંદિરનો પુનરુદ્ધાર કરીશું અને એ પુનરુદ્ધાર કરી બતાવ્યો. જેના કારણે આજે સોમનાથ મંદિરની અંદર લાખો લોકો દર્શન માટે આવે છે. દર્શન કરવા આવનાર વ્યક્તિના મનની અંદર ભાવના ધાર્મિક હોવી જોઈએ અને ધાર્મિક ભાવના એના મનમાં હોય કે જેના દિલની અંદર દયા હોય, કરુણા હોય, લાગણી હોય, દાન કરવાની વૃત્તિ હોય, ત્યાગ કરવાની વૃત્તિ હોય, એવા લોકો જ્યાં આવે છે. અહીં આવી અને આ સંસ્કારિતાનું ધામ છે. અહીંયાથી દર્શન કરી સંસ્કારિતા પ્રાપ્ત કરી અને સૌ વિદાય રહે છે. આ પવિત્ર યાત્રાધામની અંદર આજે જે રીતે વ્યવસ્થા કરેલ છે એ વ્યવસ્થા કરનાર તમામ આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. જય સોમનાથ. મહેશ ટોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.